આપણે દવા A few moments later. જય માતાજી, જય મેરીમાં. કેમ છો બધા? મજામાં જઈશો? એક દી આપણે વિડીયો નહોતો આવ્યો એટલે કે આપણે ત્યાં ઉતારી નથી આવી ગયા કે આપણે હાંકતા હતા હાથી એટલે કે ટ્રેક્ટર હાંકતા હતા, પણ ત્યાં આપણી પાસે ટાઈમ નહોતો. કપામાં આપણે હાથી હાંકતા હતા અને આજે આપણે ઢેડીઓ જો લઈને જાય છીએ એટલે કે કપામાં પારા બાંધવાના છે એટલે કે આજ તો આપણે આવું જ કામ કરવાનું છે. અને આપણે બીજી વાડીએ છીએ એટલે કે ત્યાં માંડવી છે. માંડવીમાં આપણે ખડની દવા છાંટી દીધી હતી એટલે ખડ હવે બરી ગયું છે બધું, પણ હજી કૂતરો ને એવું છે એટલે કે એ બરી જાય એના માથા બાથાને બધું બરી ગયું છે. એટલે કે ઢેડીઓ આપણે લઈને જવાનું છે અને ઢેડીઓ આપણે ત્યાં ફિટ કરી અને આજ તો આપણે પારા બાંધી દેવાના છે. અને વરસાદ એ 2 દિવસથી આ રહી ગયો છે એટલે કે બહુ સારું છે. એટલે કે હાથીને દવાને એવું છાંટવાનું છે એટલે કે એવું બધું હવે આપણે કામ કરવાનું છે. એટલે કે તો હાલો હવે આપણે બીજી વાડીએ જવાનું છે, ત્યાં લઈને તો આપણે કહીએ કે ચાય લઈને અને આને ગાડીમાં આપણે બાંધી લઈએ એટલે ઢેડિયાને. હવે આપણે કપામાં ખાતર નાખી દઈશું. પેલા કપા આપણો થઈ ગયો મોટો અને હવે આપણે છે ને પછી પારા બાંધવાના જ ટ્રેક્ટર એવું નથી, પછી ઢેડિયાથી પારા ચાલુ કરી દેવાના છે એટલે આપણે થઈ જાય બધું કામ પૂરું. પછી તો કામ નથી, પણ પારા આજને જ વાર દેવો. આપણી જમીન જુઓ, કાંઈ હાથી આંક્યું ને તો સુકાઈ ગઈ બધી. ખરે એવું થઈ પડ્યું હતું ભાઈ, કાંઈ ઘટે ને એવું. આપણે હાથી હાંકીને કાંઈ ગાચો કારી મકોડા જેવી જમીન કરી નાખી કાંઈ કા. ના કે ભાઈ ખડ થઈ ગયું હતું, નીંદ્યા હારો આવે એમ નહોતો એટલે આપણે નીંદી ના નાખ્યું, પણ હાથી હાંકીને પારા વાર હવે ખાતર નાખી દઈએ એટલે પારા વરી જાય. પછી પાછા બીજી ફેર પારા વાસી એટલે વરસાદના પહેલી વાર પારા વાર દે. હાથી હાંકવાનો ટાઈમ જેડો જ નહોતો કપાને, અને કપાય આપણો જેવો 1 નંબર કપા થઈ ગયો સુપર. ચાલો હવે આપણે ઘાએ ઘા ખાતર નાખી દઈએ, પછી ટ્રેક્ટર આવે તો પારા બાંધવાનું કામ ચાલુ થઈ જાય. બધું બતાવશે આપણે, તમે કન્ટિન્યુ વિડીયોમાં બનતા રહેજો, તમને મજા આવશે. અને લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં ભાઈઓ બહેનો. આપણે કંઈ મોદીભાઈ નથી એટલે આવી રીતના ખાતર નાખવાનું હોય. ગમે એક સાઈડ ખાતર નાખવાનું એટલે હાયરમાં સડી જાય પારો બાંધીને. એટલે આમાં કાંઈ ગા નાખવાનું હોય. ઉમીનમાં ઉપર જો વાડીએ પોતી જાય કાંઈ કા, ઠીક ને. આપણી દવા છે એટલે કોળા સાપ દવા લેવાથી પરસ્યુટ જેવી જ આવે, પણ લેવાથી કેવી કામ તો સારી જ કરે છે. સાઈડથી ખેડૂત સાટે બધા સારી કામ કરે. આપણો પંપ છે અને આપણે હવે આને લઈને જવાના છે. અમારા પપ્પા જો જાય અને આપણે હવે છાંટવાનું ચાલુ કરી દઈએ. તો હાલો હવે આપણે છાંટવા માંડી. એકાદો રેડો આવે ને મોર દવા છટાઈ ગઈ કાંઈ કા. આપણે કુંડીમાં પાણી હોઈ જતું હતું ને એટલે આ ચૂનો બૂનો એની સિમેન્ટ મારી અને કર્યું છે બધું. જો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું હવે. અને માંડવીમાં ખડ તો છે નહીં એવું બધું, વાહે પસાટે બહુ છે. કાર્યું બધું બરી જાય ખડામાં, એટલે એક કૂબો ના ભરે, બાકી બધું ખડ છે ને બરી ગયું આ દવાથી. એટલે આ દવાથી માંડવીમાં ખામી સારું થાય, ખડે બધું બહાર નાખે છે. અને આપણે હવે જો સાટું મીંડાને આમ થોડુંક ઘોરા જેવું થયું છે. હાલો હવે આપણે ઘાએ ઘા માંડવીમાં દવા છાંટી દઈએ. આપણી તો દવા એમ છે, માવપા જવામાં છાંટે છે. આપણી માંડવી છે અત્યારે તો જો આપણે દવા છાંટી.
આવી રીતના સજ દવા છાંટવાની હોય. આપણે પટ્ટો નોઝલ ચડાવેલી છે આમાં. આમ બહુ ધુમાડા ના થાય, જમીનને અડી ગઈ દવા કાંઈ ઘા લાગે. આ વરસાદ રહી ગયો ને એટલે આજ તો આપણે દવા છાંટવાનું કામ કરવાનું હોય. કાંઈ ઘા દવા છાંટી દઈ એટલે બહુ ઉપાધિ નહીં. માંડવી કાંઈ ઘા ભેગી થઈ જાય, ખડ જાજુ થાય નહીં. એટલે હવે દવા છાંટવી તો જરૂરિયાત છે. એટલે કાંઈ ઘા દવા છાંટી દેવાય. ને ખડ થઈ જાય ને તો નીંદી લાંબી ના થઈ જાય, એવું ખડ થઈ જાય ભાઈને બહુ કાંઈ ઘટે નહીં. ખડ હે નહીં આપણે ખેતરમાં પણ થઈ જાય. અને મારી મમ્મી જોવા બેઠી ઓલા તુંબા વાટે શેઠો સાફ કરે. આખી ભાઈ ભરાઈ ગઈ ને